લાગે એવું ગેનીબેનનો માહોલ વધારે છે એવું લોકચાહના વધારે છે ગેનીબેનની ગામડા ગામડે ફરે છે હા લોકચાહના વધારે ગેનીબેન એવું હા ગેનીબેન 100% જીતશે એવું હા જ લાગે અહીંયા ભાજપનો માહોલ લાગે છે ફૂલ અત્યારનો હા એવું મોજ થવાની છે તમને મોટા ભાઈ આ તો એવું છે એમ બિલકુલ કોઈ વરિયાળો કોઈ પણ પાકના ખેડૂતના પાકનો ભાવ જ નહીં તમને શું લાગે અત્યારે કોનો માહોલ અહીંયા વધારે માહોલ તો પણ મોટો બિલકુલ વોટિંગ ના થાય સારું જબરદસ્ત ના આવે ને કોઈ પરબતભાઈ ના આવે ને કોઈ અરે પણ ગમે એ આવે આપણે આ બધું બનાસકાંઠાની જ મોજ આવે ને બનાસકાંઠા નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે આવી ચૂક્યા છીએ જેતડા અને આજે આપણે જવાના છીએ જેતડા લાખણી અને પછી ગેળા આ ત્રણેય સ્થળોની મુલાકાત લઈ આપણે જાણવાના છીએ ચૂંટણીનો માહોલ અને ચૂંટણીમાં કોનું પલ્લું ભારે છે કોનું પલ્લું ઓછું છે બધું જ આપણે અહીંયા જાણવાના છીએ પણ એના પહેલાં હું તમને કહી દઉં કે હજી સુધી 2-3 વાતો સાફ થઈ ચૂકી છે જેમ જેમ આપણે એક્ઝિટ પોલ કરતા ગયા છીએ એમાં ઘણી વાતો સામે નીકળી આવી છે બનાસકાંઠાની સીટ એ ખૂબ જ રોચક અને એકદમ કટ્ટર ટક્કરમાં હોય એવું લાગી રહ્યું છે સિટીઓમાં આપણે જઈએ છીએ તો ત્યાં ભાજપનું પ્રભુત્વ વધારે છે જ્યારે ગામડાઓ તરફ જઈએ છીએ જ્યાં કોંગ્રેસ અને ગેનીબેનનું પ્રભુત્વ સાફ દેખાઈ રહ્યું છે તો આજે આપણે આવ્યા છીએ જેતડા તો આજે આપણે મુલાકાત લેવાના છીએ જેતડા લાખણી અને ગેળાની તો આપણે હું બતાવું આ રોડ છે આ રોડ જઈ આપણે પૂછવાના છીએ બધા લોકોને તો આપ મારી સાથે બનેલા રહેજો હું તમને બતાવવાનો છું લાઈવ એક્ઝિટ પોલ ચાલો નમસ્કાર રામ રામ મિત્રો તો આપણે ગેળા આવી ચૂક્યા છીએ અને અહીંયા કેટલા યુવાનો છે એમને જોડે મુલાકાત કરીને આપણે વાતચીત કરીશું મોટાભાઈ 2024 લોકસભાની ચૂંટણી આવી રહી કોનો માહોલ તમને વધારે લાગે છે અહીંયા વિસ્તારમાં આઈ હેવ નોટ આઈડિયા તો અહીંયા ઉભેલા બીજા મિત્રોને આપણે પૂછીશું 2024 લોકસભાની ચૂંટણી આવી રહી છે કોનો માહોલ તમને વધારે ભારે લાગે છે અહીંયા આપને તો આપ જેમ જેમ આગળ જઈશું એમને આપણે મુલાકાત કરીશું અહીંયા બીજા પણ ઘણા બધા યુવાનો ઊભા છે 2024 લોકસભાની ચૂંટણીમાં આપણને કોનો માહોલ અહીંયા વધારે ભારે લાગે છે હે તમને કોનો લાગે છે સ્પષ્ટ બોલો હે મતદાન ખૂબ ધારકડું કરાય ઓકે વેરી ગુડ તો તમને શું લાગે છે અહીંયા કોનો માહોલ વધારે ભારે છે હે આપણે તો સિટી વધે વોટ જ આવ્યું નહીં એવું કેમ ઉંમર તો મોટી લાગે લાગે એવું ગેનીબેનનો માહોલ વધારે છે એવું લોકચાહના વધારે છે ગેનીબેનની ગામડા ગામડે ફરે છે હા લોકચાહના વધારે ગેનીબેન એવું હા ગેનીબેન 100% જીતશે એવું હા ઓકે તમને શું લાગે છે 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે છે ગેનીબેન એવું ગેનીબેન વનવે ચાલે તમને એવું છે એમ બિલકુલ કોઈ વરિયાળો કોઈ પણ પાકના ખેડૂતના પાકનો ભાવ જ નહીં તમને શું લાગે અત્યારે કોનો માહોલ અહીંયા વધારે માહોલ તો પણ મોટો બિલકુલ વોટિંગ ના થાય સારું બિલકુલ ખેડૂતની કોઈ ના વોટિંગ તો કરવું પડે ને આપણો હક છે ગમે એ બાજુ કરો શું કરીએ યાર હવે એ બધી વસ્તુ સાચી છે અહીંયા બીજા પણ કેટલાય લોકો ઊભા છે આપણે એમને પણ પૂછપરછ કરીશું અને આપણે અહીંયા ચાની ટપરી ઉપર જઈએ જ્યાં લોકો બેઠા છે એમના જોડે આપણે મુલાકાત કરીએ 2024 લોકસભાની ચૂંટણી આવે છે કોઈ કોનો માહોલ વધારે લાગે આમ કોનો માહોલ વધારે લાગે છે બા તમને એવું તમને બધા આ વાતથી સહમત છો કે કોઈની અલગ રાય છે આમાંથી અરે પણ ગમે એ આવે આપણે આ બધું બનાસકાંઠાની જ મોજ આવે ને બનાસકાંઠાની જ વાત છે ને આપણે હા બનાસકાંઠાની જ વાત છે ને હા હા પણ તમારા ગોમડાની વાત છે અહીંનો માહોલ શું લાગે એવું છે એમ ના બરોબર છે આપણે આગળ જઈશું ને આગળ પણ થોડા બધા લોકોને પૂછીશું 2024 લોકસભાની ચૂંટણીની અંદર આપણને કોનો માહોલ તેજ લાગે અહીંયા ભાજપનો માહોલ લાગે છે ફૂલ અત્યારનો હા એવું મોજ થવાની છે તમને મોટા ભાઈ આ તો પૂછી લીધું ને આયા તે નથી ખબર 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે તમને મોટા ભાઈ કોનો માહોલ વધારે લાગે તો આપ જોઈ રહ્યા છો આ બાજુ ગેળા છે ને આપણે ત્યાં પણ જવાનું છે પણ એના પહેલાં આપણે અહીંયા ઘણા બધા લોકો છે એમને પૂછીએ 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ આપણે ભારે લાગે અહીંયા
કોનો માહોલ વધારે છે અહીંયા? તો હે ભાજપનો લાગે છે, ભાજપનો. હા, તો ઘણા બધા લોકો કહેવા નથી માગતા. તો આપણે અહીંયા જોઈશું કે 2024 લોકસભાની ચૂંટણીમાં આપણને કોનો માહોલ વધારે લાગે છે અહીંયા? એવું તમને? તો આપ જોઈ શકો છો અહીંયા બહાર એક બીજા ભાઈ છે, આપણે મોબાઈલની દુકાનમાં જઈશું. 2024 લોકસભાની ચૂંટણીમાં તમને કોનો માહોલ વધારે લાગે છે અહીંયા? બીજેપી. આપને તો આપ જોઈ શકો છો આ મોબાઈલની દુકાન હતી એટલે જ્યાદાતર એવું સમજી લો કે આપણે હું બતાવી રહ્યો છું બધું લાઈવ ટુ લાઈવ. 2024 લોકસભાની ચૂંટણીમાં આપણને કોનો માહોલ અહીંયા વધારે લાગે છે? એવું તમને? તો આપ જોઈ શકો છો હજી પણ આગળ કેટલીક દુકાનો છે. આ ભગવાન હનુમાન દાદાનું મંદિર છે, એનાથી આપણે આગળ જઈએ તો ઘણી બધી દુકાનો છે. તો આપણે દુકાનનો વાળાને પૂછીશું, મુલાકાત લઈશું. 2024 લોકસભાની ચૂંટણીમાં તમને કોનો માહોલ વધારે લાગે છે અહીંયા? તમને કોનો લાગે છે? ત્રણ ભાઈ અમને તો કોઈને લાગતો નથી. જે આવે એ સાચો આપણા માટે. બંને પક્ષ સરકાર. આ ત્રણેય બેઠેલા ભાઈઓને કોનો માહોલ વધારે લાગે છે લોકસભામાં? આપણા તો બે રવિવાર ખાય. એવું છે એમ? તો આપ જોઈ શકો છો ઘણા બધા લોકો છે અહીંયા. મોટા ભાઈ, 2024 લોકસભાની ચૂંટણીમાં તમે કોનો માહોલ વધારે લાગે છે અહીંયા? અત્યારે તો દેવું હેડ વાજ્યો ને. પછી વાત હજી નક્કી નથી કર્યું, ડિસાઈડ હવે કરવાનું છે. તો આપ જોઈ શકો છો અહીંયા પણ લોકો છે, એમને આપણે પૂછીએ 2024 લોકસભાની ચૂંટણીમાં તમને કોનો માહોલ વધારે લાગે છે? તમને એવું? તમને મોટા ભાઈ? હે ના ના, બધાય નહીં, તમે કહો, કારણ કે બધાય અલગ અલગ કે છે. હા, એટલે તમને 50-50% લાગે એવું? એવું છે એમ?